છોટાઉદેપુરના સંખેડામાં નદીના પાણી ફરી વળ્યા છે, જેમાં કંટેશ્વર ગામમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા છે। કંટેશ્વર ગામે પાણી ભરાતાની સાથે જ ગામ આખું સંપર્ક વિહોણું બની ગયું છે। નવી નગરી ફરિયામાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છોટાઉદેપુરના સંખેડાની આ તસવીરો છે, જ્યાંથી હાહાકારની તસવીરો સામે આવી રહી છે। લોકો પરેશાન, જેમાં લોકોને વ્યાપક નુકસાન, આર્થિક નુકસાન પણ વેઠવાનો ક્યાંક વારો આવ્યો છે અને આ સાથે જ જનજીવન છે તે પણ આ પૂરને કારણે પ્રભાવિત બન્યું છે। સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો સંજય આપશે। સંજય, સંખેડા અત્યારે જળમગ્ન થયું હોય તે પ્રકારની સ્થિતિ, એક આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। સંખેડા તાલુકામાં 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે। સાથે સાથે કંટેશ્વર ગામ છે તેની પાસેથી ઢાઢર નદી પસાર થાય છે। ઢાઢર નદીના કેચમેન્ટ વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હોવાને કારણે ઢાઢર નદી અહીંયા 2 કાંઠે થઈ છે અને તેના પાણી કંટેશ્વર ગામના નવી નગરી ફળિયાની અંદર ઘૂસ્યા છે। નજીકમાં આવેલી પ્રાથમિક શાળા સુધી પાણી પહોંચે એવી સ્થિતિ છે। બીજી બાજુનો જે રસ્તો છે એ રસ્તા ઉપર આવેલા નાળા ઉપર પણ પાણી ફરી વળ્યું છે। એટલે હાલમાં કંટેશ્વર ગામ બંને બાજુથી સંપર્ક વિહોણું થયું છે। જી સંજય, આભાર।